મી એન્ડ માય મમ્મી સેમ તું એ સરપ્રાઈઝ આપી અમને બધાને સવારમાં બોલ અત્યારે ભોગી ગયા સારણપુર ફરી કપડા નવા બ્લોગમાં જઈ માતાજી મહાદેવ હર બધાઈને અત્યારે હું થઈ ગઈ છું એકદમ રેડી મારા વાળ થોડીક વાર મેં બાંધી હોય કારણ કે મારા વાળ એકદમ ફ્રીઝી વાળા થઈ ગયા હતા ને એટલે જો મસ્ત મજાના વાળ ને બધું તૈયાર થઈ ગયા ને ભૂમિકા બી થઈ ગયા તૈયાર કેમ જરાક દેખાડ દે તો હું કેવી લાગુ હાલો તો જરા હારી લાગુ અસલ લાગુ કેવી લાગુ મસ્ત પણ ગાડીને બતાય પર્સ બસ આઈ રહે એટલે મમ્મીનું સેમ કીધું મમ્મી અને મેન માર મમ્મીએ સેમ પેજ કર્યું આમ રિયો ને મમ્મી બતાવો ને મમ્મી જો માર મમ્મી આમ રિયો તો આઈ રે તો રિયો જરાક માર મમ્મી કામમાંથી ન નવરા લાવ બેયને સેમ જો હું માર મમ્મી સેમ આલી કરો તો આલી કરો બસ હવે ક્યાં લઈ જઈશ સેમ વાવ મી એન્ડ માય મમ્મી સેમ થઈ ગયું ને મસ્ત યસ હાલો તો અત્યારે અમે જઈ છીએ ઘરેથી અત્યારે અમારે નીકળવાનું 6 વાગે ને અત્યારે વાગી ગયા 7:45 જો ખાલી 5 મિનિટ ને જા રહ્યા 7:45 અને હમણાં અમે નીકળી જઈશું અને પછી અમે ક્યાં જવાના એ જો કે તમને જોઈને તમને ખબર પડી ગઈ છે બટ અત્યારે તોય હું તમને કહેતી નથી આગળ બ્લોગમાં કન્ટિન્યુ મળ્યા રહ્યો અને જે આપણે ભેગા કોક આવવાના છે એને રસ્તામાંથી પિકઅપ કરવાના છે પછી આપણે જવાના છે સીધા આપણા ડેસ્ટિની ઉપર એટલે કે જ્યાં જવાનું છે ત્યાં ઓકે તો સારું હાલો હવે રસ્તામાં મળું તમને ફાઇનલી અમે આટકોટ પહોંચી ગયા છીએ અને અત્યારે જો રાકેશભાઈને આવવાનું નતું ને તોય નક્કી થયું એ સરપ્રાઈઝ આપી અમને બધાને સવારમાં બોલ હે શું મજા આવી આવું તું ને દુકાને તો ન જવું પડે સરસ રાકેશભાઈ સરપ્રાઈઝ આપી નતર મારા હે ને ભાઈ અને મારા ફુવા જાવ પછી ભાઈ નહોતા આવવાના પણ હે ને ભાઈ નક્કી કર્યું છેલ્લે જો અહીં મારા ભાઈ બેઠા છે હેલો ગૌભાઈ હાય એમ કહેતા ખરે હાય કેવું કરે અંકી ગંધારી હાલો હવે અહીંયા हमारे सहारनपुर जाओ ने भाई कहीं जाओ खाना पीना तुम्हारे को खाना पीना हो तो खा लो हम तो खा कर है पेट भर कर थेपला શું ખાધું થેપલા ખાઈને આવ્યા અને દુકાને હે ને હવે રેસ્ટ કરો ઉભા રહ્યા આટકોટ કોમી ગયા ક્યાં રેસ્ટ આપણે ક્યાં કોઈ કાંઈ પૂછ્યું આટકોટ હમણાં થોડીક વારમાં પછી પાછા રસ્તા ઉપર છે ને ખાલી ચા પાણી પીવો મને અમારો ફોન ટચ કર્યો મને મારો બ્લોગ બંધ કરી દીધો કેમ આંખ નથી થતું જો મારા કરતાં મોટો છે પણ લાગે નાનકો આજે કોલ કરે આવી शैतान का नाम लिया और शैतान आज ना કેટલા વાગ્યાના નીકળ્યા હતા અત્યારે ભોગી ગયા છે સારણપુર બે ગાંડા તો ફાઇનલી સારણપુર પહોંચી ગયા છે બેન જો અહીંથી દર્શન થોડા ઘણા ખાઈ અંદર જોઈશું આપણે ક્યાં લગી ફોન અલાઉ દે વાવ અહીંયાથી કેટલું મસ્ત લાગે છે આ કેટલું મસ્ત બગીચો હે અહીંયાથી તમારા બેન આવા ગાંડા આવશે બે ગાંડા વાહ વાલીકર બગીચો મસ્ત છે જો જવાનું જ છે બધી આપણે ફરવાનું છે આ બધું આખું ફરવાનું જ છે આપણે ક્યાં છે ઓલા મહેલ ની વાહે વિડા કેટલું મહેલ જેવું લાગે કેમ મસ્ત મજાનો હા એરિયા લાગે જોઈએ છે રાખી છીએ
બધી મંદિર છે અમે કન્ફ્યુઝ અમે એકચ્યુઅલી એમાં કન્ફ્યુઝ થઈ ગયા મારા મમ્મી બધા ક્યાંય જવાનું કઈ છે કારણ કેટલા બધા ગેટ શું ડીમ્પુ એવું અમે લોકેશનમાં મેપ ફરીને બેઠા હતા ને તો કે તમે પહોંચી ગયા હો સારંગપુર બટ અહીંયા મંદિર આટલા બધા થઈ ગયા ને જુઓ તમે હવે સમજાતું નથી કઈ ઠેકાણે જવાનું કેવી રીતે કારણ કે અમે ઘણા ટાઈમ હું તો પહેલી વખત મને યાદ નથી આવતું બધું બટ આવ્યા હાલો જોઈએ અંદર જઈને શું થાય આટલા બધા મંદિરે જવાનું કઈ ઠેકાણે ખબર નહીં પહેલી વાર આવું હા સીધું મંદિર રહ્યું ને એમાં જવાનું લાગે છે બરાબર ને કેટલા મંદિર એમ જો તો અહીં આટલામાં આટલામાં મંદિર છે કે મંદિર જેવું છે કે સમજાતું નથી કે જોવા લાયક હા આપણે બરોબર ઠેકાણે પોગી ગયા હોય ને કીધા આપણે ભૂલા નથી પડ્યા જય રહ્યા દાદા મજા આવી પગ ઢળી ઢળી નાલે પગ ઢળી મસ્ત મજાનું સજાય તો લાઈટ બાઈટ થઈ બોલ લાઈટ થઈ અહીં જાય અત્યારે તડકો જેટલો બધો એટલે શું વાહ મસ્ત મજાનું અંકિતા બધું દેખાય ઓલી પર જો કેટલી વાર હાલો મંદિરમાં પહેલા દર્શન કરતા હોય પછી ઓલી પર હનુમાન મૂર્તિ આવે છે બરાબર ને ડન તો જો બીજું મંદિર છે ને બીજા મંદિર હવે દર્શન કરવા જઈ ગયા અંદર કેમ પહેલાં જઈએ હવે આવી રહ્યું જો અહીંયા હવે આ એકદમ એમ લાગે લાકડા બેસી હાલો અંદર જઈને દર્શન કરી દર્શન ફોનમાં તો કેપ્ચર નથી થતું હે શું બધા મંદિર એટલા હશે ને હા અહીંયા ખવાય જેમ કે આપણા બધા આપણે આપણો લેવું છે કઈ હે પણ પેલા હું બોલે ઈ ન સમજાણો લેવું છે કઈ જોઈએ હાલો પસંદ આવે તો લઈને બાકી ટૂર કરી નીકળી ગઈ જો અહીં હનુમાન દાદાની મૂર્તિ ને એવું બધું ઘણું બધું હાલો હવે ઘરદી ને અવાજ મારો છે ને ખાઈ જાય એટલે આપણે બહાર જઈને તમે આવી જા તું એક બાકી રહી ગઈ હતી અમે બધા જો મિરર સેલ્ફી નથી લીધી બટ અરીસો આવી જાય પછી અમે બધા કેવી રીતે બધા અરીસો જોતા હતા અરીસામાં અમને કેટલી વાર જોયું તારાથી ન હાલે બેન આવું બોલ લોક મારે નીચે લોક તો ફાઇનલી અમે ખરીદવાની શોપની ટૂર કરી લીધી બસ મસ્ત મજાનું બધું હતું બટ અમે કાંઈ લીધું નથી ખાલી દોરા સિવાય દોરા લીધા છે બહુ સરસ કારનામા ઓકે
એને ઇગ્નોર કરજો. મારો ભાઈ થોડોક ગાંડો છે એટલે એની વાત નહીં સાંભળવાની. હવે આપણે બીજે જમવા જવાના છે. હનુમાન દાદા જ્યાં ઊભા છે ને ત્યાં જવાનું છે. ત્યાં મારે રીલ્સ બી શૂટ કરવાની છે એટલે ચાલો બધા હલવા મીંડે. કોઈ મારા સામે ધ્યાન નથી દેતું. વાવ એવા ચડી ગઈ છો તું હો ગાંડી તો ઉધી ચડી ગઈ. કેટલો મસ્ત મજાના ભગવાનના દર્શન. સોરી હનુમાન દાદા આજ બંધ જ નહોતો. હા જો હામ એકદમ એક્ઝેક્ટ મસ્ત મજાના દર્શન થાય. તો જો ફાઇનલી ફોટોશૂટ થઈ ગયા છે ચાલુ અહીંયા. વાહ અમારા કેમેરામેન બહુ સરસ આવ્યા છે અને કેમેરો પણ બહુ સરસ લાવ્યા. શાબાશ વાહ. દેખાય ને કાળું કાળું લાગે બધે કારણ કે ફોટોશૂટ ચાલુ થઈ ગયા ને તડકો અત્યારે બહુ વધારે તડકો લાગે ને. એ જો સરસ જો હનુમાન દાદાના મસ્ત મજાના દર્શન કરી લ્યો ત્યાં તમે. હાલો બધા ફોટોશૂટ થઈ ગયા, રીલ શૂટ થઈ ગયા, બધું થઈ ગયું. પાછા રિટર્ન થાય કારણ કે અમારે હે ને ફોટાને એવું બધું પાડવાનું હતું, બધું પડાઈ ગયું ને અમે છે ને અધકચરા ટાઈમે આવ્યા. કેટલા વાગ્યા? હા હવે પાછા રિટર્ન થઈ ગયા અમે. આ બધું પાણી ખાધા. પાણી મારે છે ને કેમ વિડીયો એક શૂટ થયો હતો પણ એમાં મારો અવાજ જ છે ખાલી કારણ કે ફ્રન્ટ કેમેરો ઓન હતો અને વિડીયો હું છે ને બેક કેમેરાથી શૂટ કરતી હતી. ખબર ન રહી એટલે કાંઈ સામેવાળા જીજી બધા સામે આવ્યા છે ને બધાને સીન આવ્યા છે. મારો એકનો જ દેખાયું. હવે પાછા રિટર્ન થઈ કારણ કે લાગે તડકો ફોટા બોટા એટલા બધા અરખા આવ્યા નથી અમારા. બધા રિટર્ન થઈ ગઈ. ગદોડે હે બે ભાઈ બેન. કરો 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 હજે ગાંડા ગદોડ. હું ધીરે ધીરે મારે નથી કરવું. એ તમને મજા આવે બે ની? મારા વાળની હાલત કઈ એવી ખરાબ થઈ છે વાત પૂછો માં. ક્યાં ગેટ નો બજારમાં અમે શોપિંગ કરવા નીકળી ગયા છે. આ મીરું મારી ઉપર બહુ ગુસ્સા થઈ જાય છે. તમે દુકાનનું જોઈ લો ખાલી એક વખત. સીધી બજીએ છે ને દુકાનો છે બટ હવે કોના હાટું હું લે ને એ તો તમને ઘરે જઈને કહે બરાબર. એક વાર ભાઈ બોલ તો મમ્મી મારે રમકડા ઉભો રે જઈ ગયા. આવું કે રાખ્યું મારો આ હે ને મારો મોટો ભાઈ હે કેવું બોલે રાખે છે. હા તું કરી લે નખરા. ઉભો રે આવા દે તું હમણાં તાર મમ્મીને પછી આપણે કહી ભાઈને હે ને આવા રમકડા લેવા. હો ડન ગૌભાઈ એને રમકડા લેવા હે લઈ દો. બોલો ભાઈ હવે મમ્મી આવ્યા આવું કયો શું લેવું છે? એને ફીંગી લેવાની છે હવે. તમતાર લઈ દીધો ડન પાક્કો. હા લઈ લે જેટલાનો એટલાનો તમતારે. હા લઈ લે ડન. હા લઈ લે તમતારે. ઓકે ડન. બોલ હવે શું કહેતો હતો? હવે દર્શન કરીને હવે ઘરે જઈએ. હવે નાખી દે.
ક્યાંક પેટ્રોલ પંપ આવ્યું હે ત્યાં પેટ્રોલ કે ગેસ થી રિક્ષા ભરાતું એ ભરાયું અને અત્યારે હે ને હું મારા ભાઈ બાંધતા હતા કે હે ને રાખે તો હે ને બાંધતા હતા એ વાત કે હે ને મારો ફોન પહેલા આવી રીતે આમાં પકડે ને કે પાડી દઉં પછી હે ને મારો એનો ફોન મારા હાથમાં આવી ગયો અત્યારે તો પાડી દઉં હું ઘા કરી દઉં ઘા કરી દઉં હું 30,000 નો ચૂનો લાગશે કેટલાનો સારું હલો હવે જઈશી સારણપુરથી સીધા રાજકોટ હવે ગો બેક ટુ હોમ હે રાજકોટ ઘરે આવજો તો જો અત્યારે અમે પહોંચી ગયા કડુકા ખેતલા આપવાના મંદિરે કારણ કે અમારા રસ્તામાં ખાલી 3 કિલોમીટર આખો અંદર આવવાનું થતું 3 કિલોમીટર કાપીને અત્યારે અમે કડુકા પહોંચી ગયા કેમ એમ કીધા કડુકાનો ગેટ તમને દેખાડો અંદર પછી ખેતલા આપવાના દર્શન કરતા આવી કેટલા આવવાના મંદિરેથી હવે વિદાય લઈને હવે પાછા જઈએ હવે તો શું બોલ હવે પપ્પા લઈ જાય ખરી એ વાત સાચી મમ્મીની કે પપ્પા લઈ જઈએ ખરી જો આગળ મારા પપ્પા ને મારા ફૂ આવે હેલા જઈએ રિક્ષામાં ચડી જાય ને પછી રિક્ષા અકાલ છે પછી જ્યાં ઊભું રાખે ત્યાં ખબર પડે કે અહીંયા જવાનું મને તો ખબર જ નથી કે અહીંયા આપણે આવી ગયા છીએ આપણે ક્યાં આવ્યા કે કડુકા આવી ગયા બીજી વાર આવ્યા કડુકા અત્યારે પેલી આવ્યા છે એ નથી ખબર બીજી વખત નું યાદ ઓલી વખતે ને આવ્યા ત્યારે એ લોકો બનાવતા હતા બપોરા ટાણા પહેલા સારું પછી ત્યાં જઈને ખબર ફાઇનલી રાજકોટની અંદર હવે પ્રવેશી ગયા કેરુના પ્રવેશ કીધા આ તો લખેલ હોય ને હું તમને બધાને દેખાડી દઉં મારા ફઈને મારા ફુવાને રાકેશભાઈને આપણે ડ્રોપ કરીએ એના ઘરે ને હવે અમે જઈએ છીએ અમારા ઘર તરફ કેમ મોઢાને સવારમાં કેવો હાલત હતો ને અત્યારે કેવો બે થઈ ગયા તો બસ એટલે મેં કીધું કે આપણે મેં દેખાડી દઉં રાજકોટમાં આવી ગયા સારણપુરથી રાજકોટ પહોંચી ગયા બરાબર તો હવે ઘરે પહોંચીને પછી બ્લોગને બધું એન્ડ આપી દઉં અત્યારે નથી આપતી હવે તો જોઈ ગઈ નાસ્તા પાણી થઈ જાય બાકી પછી મળું તો જો મિત્રો અત્યારે અમે આવી ગયા ઘરે અને નાસ્તો પાણી બહાર કરતા આવ્યા હતા અને અત્યારે વાગમ છે 10:30 અને 10:30 વાગે ઘરે આવે બથારી કરી અમારે મીરુબેન તો હુઈ ગયા હોતે હો અને સીધી રિક્ષામાં હુઈ ગઈ હતી રિક્ષામાંથી સીધી હું રહેતી હતી અને હાલત તો હાવ ખરાબ થઈ ગઈ મોઢામાં ફેર પડી ગયો સવારનો સીન કેવો હતો ને અત્યારે કેવો થઈ ગયા તો બસ મેં કીધું બ્લોગને આપણે એન્ડ આપી દઈએ અહીંયા લગી તો બસ કંઈ નહીં એ રીતનો બ્લોગ કંઈક આવી જ રીતે હતો ને આવી જ રીતે એ રીતના બ્લોગને આપણે અહીંયા જેન્ડ કરી દઈએ આઈ હોપ સો તમને મારો આવડો વિડીયો ગમે છે જો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું પછી એક નવા બ્લોગ સાથે ત્યાં આગળ બધાને બાય બાય ટાટા સી સબસ્ક્રાઈબ ઓકે